હળવદના માનસર ગામે ચાલી રહેલી શ્રીમદ ભાગવત પશ્ચા પારાયણ જ્ઞાન યજ્ઞમાં ભાવિકો ઉમટી પડ્યા। હળવદના માનસર ગામે નવનિર્મિત સ્વામિનારાયણ મંદિરના દિવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ચાલી રહેલી સંગીતમય શ્રીમદ ભાગવત પંચા પારાયણ જ્ઞાન યજ્ઞમાં માનવ મહેરામણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યો હતો। ત્યારે પારાયણના વક્તા પરમ પૂજ્ય શ્રીજી સ્વામી ભાગવત ભૂષણ એ પોતાની આગવી શૈલીમાં વક્તવ્ય આપતા જણાવ્યું કે સારા દિવસો અને સારો સમય ચાલતો હોય ને તો 5 સારા કામ કરી લેવા જોઈએ। હળવદના માનસર ગામે મંગળવારથી શરૂ થયેલી શ્રીમદ ભાગવત પશ્ચા પારાયણ જ્ઞાન યજ્ઞના આજે ત્રીજા દિવસે માતા પિતાના પાત્ર વિશે આજના યુવાનોને જણાવ્યું હતું કે જીવતા માતા પિતાની સેવા એ ઈશ્વરની દરેક સેવા કરતાં વધુ મહત્વની હોય છે। આ તકે હરિકૃષ્ણ ધામ રણજીતગઢ સંત વૃદ્ધ કોઠારી સ્વામી કૃષ્ણ વલ્લભદાસજી સ્વામી મૂળીધામ અને રામ સ્વામી તથા સંત મંડળ ઉપસ્થિત રહ્યા હતા। તે ઉપરાંત ધાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ પટેલ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સભા સંચાલન તરીકે શાસ્ત્રી ભક્તિનંદજી દાસજી સ્વામીએ કર્યો હતો। જ્યારે સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા માનસર ગામના ઘનશ્યામભાઈ ગોહિલ, માનસર સરપંચ હિતુભા ગોહિલ સહિત તમામ આગેવાનો અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી। બેચર રાજપૂત, TV18 ન્યૂઝ, હળવદ। માનસર ગામે ભગવાન શ્રી સોમનારાયણ મૂળી તાબા નીચેનું મંદિર બન્યું, એની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ 5 દિવસની ભાગવત કથા રાખેલ છે। એની અંદર આજે ત્રીજો દિવસ છે। હજી કાલે આવતીકાલે 19 તારીખ અને 20 તારીખે 20 તારીખે આ મંદિરની અંદર અમારા ઈષ્ટદેવ આખા ગામના ઘનશ્યામ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા અમારા આચાર્ય મહારાજ 1008 સહપરિવાર સાથે ધર્મકુળ આવી અને આ મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા 20 તારીખે સવારે 10:30 થી 11ના સમયે કરવાના છે। આજની રાતે સાંસ્કૃતિક કાર્યક્રમો છે, જે અમારા સ્કૂલના બાળકો 17 થી 18 કાર્યક્રમો છે। અને કાલે 19 તારીખે રાત્રે અમારા પ્રખ્યાત કલાકારોમાં હળવદનું ગૌરવ એવા હકાભા ગઢવી અને ભાઈ શ્રી બરોલવાળા ખીમજીભાઈ ભરવાડ અમારા કાલનો રાત્રિનો પણ કાર્યક્રમ છે અને પરમ દિવસે સવારે અમારી પ્રાણ પ્રતિષ્ઠા છે। ત્યારે કૌશલેન્દ્ર પ્રસાદજી આવવાના ને સવારે આવતી 20 તારીખે સવારે 9 વાગે પધારવાના છે અને ત્યારબાદ અમારા મંદિરની અંદર એમના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા થશે।